હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું નાગરવેલના પાનનો મુખવાસ. આ રીતે ક્યારે મુખવાસ તમે પાનનો નહીં બનાવ્યો હોય, આપણે એક સિક્રેટ સ્મોક આપી અને આપણે અલગ ફ્લેવર વાળો મુખવાસ પાનનો બનાવશું. સૌપ્રથમ પાનનો મુખવાસ બનાવવા માટે આપણે ફ્રેશ નાગરવેલના 50 પાન લઈ લઈશું. નાગરવેલના પાન લેવી તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, જે ડાર્ક અને ગ્રીન પાન જે પાકી ગયેલું હોય તે જ લેવાનું છે. અને આ રીતનું પિસ્તા કલરનું અને યલો કલર જેવું હોય તે તાજું પાન આવેલું હોય છે. તે ટેસ્ટમાં પણ મીઠું નથી હોતું, તીખું અને તુરું હોય છે. અને ગ્રીન ઘાટો તે પાકી ગયેલું મુખવાસ બનાવવા માટે પરફેક્ટ રહે છે. આ પાનમાં ધૂળ લાગેલી હોય તો આપણે તેને બંને બાજુ ફેરવી અને વોશ કરી લઈશું. પાનને કોટનના કપડામાં એક મૂકી અને આપણે પંખા નીચે એકદમ કોરા કરી લઈશું. પાનમાં જરા પણ પાણીનો ભાગ ના રહેવો જોઈએ, એકદમ કોરા થઈ જવા જોઈએ. જો આ રીતે કોરા થઈ જાય પછી આ રીતે આપણે તેને ઝીણા ઝીણા કટ કરી લઈશું. પાન ઉપર આ દાંડલીનો ભાગ હોય તેને પણ કટ કરી લેવાનો. પછી એકદમ ઝીણી ઝીણી કતરણથી આપણે આ બધા પાન કટ કરી લઈશું. આ અમારા અનોખા એક સિક્રેટ સ્મોકની ફ્લેવર વાળા પાનના મુખવાસની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આમાં કોઈ મોટી પાન રહી ગયા હોય તો આ રીતે કટ કરી અને જો આ રીતની બધી પાનની કતરણ હોવી જોઈએ. 200 ગ્રામ ગુલકંદ, 150 ગ્રામ આ મીઠી સોપારીની સળી, 150 ગ્રામ ધાણા દાળ, 150 ગ્રામ વરિયાળી, સ્પૂનના 4 ભાગમાંથી 1 ભાગનો કાથો, હાફ ટીસ્પૂન ઇલાયચીનો પાવડર, 1 સ્પૂન લવલી મસાલો પાવડર, 1 ટેબલ સ્પૂન સિલ્વર બોલ્સ, ગાર્નિશિંગ માટે આ ચેરી અને આ પાનની મીઠી ચટણી, 80 ગ્રામ મીઠી વરિયાળી, 200 ગ્રામ આ રંગબેરંગી તૂટી ફૂટી અને 50 ગ્રામ આ જાડું ખમણેલું ટોપરાનું શીણ અને 200 ગ્રામ ખજૂર. આટલી આ સામગ્રી જોશે. સૌ પ્રથમ નાગરવેલના કટ કરેલા પાનમાં આપણે કાથો એડ કરીશું અને કટ કરેલા ખજૂર એડ કરી અને સારી રીતે મસળી અને આપણે મિક્સ કરી લઈશું. લવલી પાવડર, ઇલાયચી પાવડર અને ગુલકંદ એડ કરી અને આ સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં 3 સ્પૂન મીઠી પાનની ચટણી આપણે એડ કરીશું. હવે તૂટી ફૂટી ટોપરાનું શીણ, ધાણા દાળ, વરિયાળી, મીઠી સોપારીની છળી એડ કરીશું. આ બધું સારી રીતે મિક્સ થઈ જાય તો લાસ્ટમાં આપણે મીઠી વરિયાળી એડ કરશું અને સિલ્વર બોલ એડ કરશું. સિલ્વર બોલ નાની અને મોટી 2 સાઈઝના લીધા છે. હવે તેમાં અડધી ચેરી એડ કરશું અને અડધી આપણે ગાર્નિશિંગ માટે રાખશું. ચેરી આખી ના નાખવી હોય તો ઝીણી ઝીણી કટ કરી અને પણ એડ કરી શકાય. હવે આ આપણો પાનનો મુખવાસ રેડી. હવે એક પ્લેટમાં આપણે નાગરવેલના પાન મૂકી અને તેમાં આપણે લઈ લઈશું.
આ પાનના મુખવાસમાં આપણે અનોખો એક સ્મોક આપવાનો છે. તેના માટે આપણે તૈયારી કરી લેશું. એક નાગરવેલનું પાન લેશું અને ગાયના ઘીમાં જે દિવેટ બોળેલી છે તે આપણે લઈશું અને પ્રગટાવશું. દિવેટ પ્રગટાવી અને આપણે તાપ કરીશું અને તેના ઉપર તજના ટુકડા અને લવિંગ મૂકી અને તેનો સ્મોક કરશું. દિવેટની સાથે તજ અને લવિંગ બધાનો તાપ થવો જોઈએ અને તાપ અડધો થઈ જાય તો તેના ઉપર આપણે કવર કરી દઈશું. કવર કરવાથી તજ લવિંગનો સ્મોકનો ફ્લેવર બધા મુખવાસમાં બેસી જશે અને સ્મોકી તજ લવિંગ ફ્લેવરવાળો પાનનો મુખવાસ બની જશે. દિવાળી કે પ્રસંગમાં મુખવાસ તમે પાનનો બનાવતા હો તો આ રીતે એક વખત બનાવજો અને કોમેન્ટ કરજો કેવો બન્યો છે. આ મારા તજ લવિંગના સ્મોકના ફ્લેવરવાળા પાનના મુખવાસની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.